મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન જેનો પાઠ છે 8. પાઠનું નામ છે 18મી સદીના રાજકીય શાસકો, જેનો ભાગ 2 જોઈએ. આપણે ભાગ 1માં જોયું હતું કે મુઘલ વંશના અંતિમ શાસકો, બંગાળ અને રાજપૂતનું શાસન. એના પછી ભાગ 2માં જોયા આપણે શીખ સામ્રાજ્ય અને મરાઠા સામ્રાજ્ય. તમે પણ જ્યારે પાઠ સમજો ત્યારે ચોપડીમાં પાઠ છે એ ખુલ્લો રાખજો. ઓકે બાળકો. શીખ સામ્રાજ્ય. ગુરુ નાનકે 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી હતી. શીખ ધર્મની સ્થાપના છે એ 15મી સદીમાં ગુરુ નાનકે કરી હતી. શીખ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલો હતો. શીખ ધર્મ છે એ ગુરુઓની પરંપરા સાથે છે એ સંકળાયેલો હતો, જેમાં 10 ગુરુઓ થયા. શીખ ધર્મમાં છે એ ટોટલ 10 ગુરુઓ થયા છે, જેમાં 10મા ગુરુ ગોવિંદસિંહે શીખોને એકતાના તાતણે બાંધી શીખ રાજ્યની સ્થાપના કરી હતી. શીખ ધર્મના 10 ગુરુઓમાં જે 10મા ગુરુ હતા ગોવિંદસિંહ, જેણે છે એ શીખ લોકોને એકતાના તાતણે એટલે કે એક સાથે બાંધી એક સાથે એકઠા કરી અને છે એ શીખ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહો કર્યા. ગુરુ ગોવિંદસિંહ પછીના જે ગુરુ હતા, ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુર છે એમણે મુઘલ સામ્રાજ્યની સામે છે એ અનેક વિદ્રોહો છે એ ઊભા કર્યા. શીખો 12 સમૂહમાં વિભાજિત થયા. ગુરુ ગોવિંદસિંહે જે શીખ ધર્મના લોકોને એક તાતણે બાંધી અને શીખ સામ્રાજ્યની સ્થાપના કરી હતી, એમાં જે બંદા બહાદુરે છે એ ગુરુ ગોવિંદસિંહ પછીના સમયકાળ દરમિયાન એ મુઘલ સામ્રાજ્ય સામે છે અનેક વિદ્રોહો ઊભો કર્યા, જેનાથી છે એ શીખ ધર્મ એ 12 સમૂહમાં છે એ વિભાજિત થઈ ગયો. જેમાંનો એક સમૂહ સુકર ચકિયાના શક્તિશાળી નેતા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો. ગુરુ ગોવિંદસિંહના પછી જે બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ વિદ્રોહો કર્યા હતા, એમાં શીખ સમૂહ છે એ 12 ભાગમાં વિભાજિત થઈ ગયો. જેમાંનો એક સમૂહ હતો, 12 સમૂહમાંનો એક સમૂહ જે સુકર ચકિયાના શક્તિશાળી નેતા રણજીતસિંહ હતા, એને શીખ સામ્રાજ્યનો છે એ સારો એવો વિકાસ કર્યો. તેમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યા. કોણે? તો કે રણજીતસિંહે છે એ શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. એના પછી એણે છે એ લાહોર અને અમૃતસર પર છે એ પોતાનો વિજય મેળવ્યો. તેમણે કાશ્મીર, પેશાવર અને મુલતાનનો વિજય કરી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર ઊભો કર્યો હતો. કોણે? રણજીતસિંહે છે એ કાશ્મીર છે, પેશાવર છે અને મુલતાનનો વિજય કરી અને શીખ સામ્રાજ્યને છે એ વિશાળ વિસ્તાર ઊભો કર્યો હતો, એટલે કે શીખ સામ્રાજ્યનો છે એ વિસ્તાર વધાર્યો હતો. તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા. રણજીતસિંહે જે શીખ સામ્રાજ્યમાં પોતાનું લશ્કર ઊભું કર્યું હતું, એ લશ્કરમાં પણ છે એ યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકોને છે એ લોકો રાખતા હતા. તેઓએ તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું. રણજીતસિંહે છે એ શીખ સામ્રાજ્યમાં જ્યારે એનું સામ્રાજ્ય ભોગવ્યું એ સમય દરમિયાન છે જે લશ્કર હતું, એ લશ્કરમાં એણે યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકોને તો દાખલ કર્યા હતા, પણ સાથે સાથે છે એ સૈન્યને અતિ આધુનિક બનાવ્યું હતું. લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું. રણજીતસિંહે છે એ લાહોરમાં તોપ બનાવવા માટેનું છે એ કારખાનું પણ ઊભું કર્યું હતું. તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા. તેઓ ધર્મની દ્રષ્ટિએ છે એ ઘણા ઉદાર વ્યક્તિત્વ ધરાવતા હતા. જોકે તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું. રણજીતસિંહ છે એ સ્વભાવેને ઘણા ધર્મની દ્રષ્ટિએ ઘણા ઉદાર વ્યક્તિત્વ ધરાવતા હતા અને અંતે છે એમનું મૃત્યુ થયું. એના પછી અંગ્રેજોએ છે એ 1849ની સાલમાં શીખ સામ્રાજ્યને છે એ બ્રિટિશ સામ્રાજ્યની અંદર ભેળવી દીધું હતું. એના પછીનો મુદ્દો છે મરાઠા સામ્રાજ્ય. 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્રસ્થાને છે.
17મી સદીના અનેક મહાન શાસકોમાં છે એ છત્રપતિ શિવાજી અગ્ર એટલે કે મુખ્ય સ્થાને છે. બીજાપુરના સુલતાન, મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને શિવાજી એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. બીજાપુરના સુલતાનને, મુઘલ સમ્રાટ ઔરંગઝેબને વગેરેને છે એ યુદ્ધમાં હંફાવીને એટલે કે હરાવીને શિવાજીએ છે એક પોતાનું અલગ સ્વતંત્ર રાજ્યનું છે એ સ્થાપના કરી હતી. છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી. છત્રપતિ શિવાજી મહારાજનું જ્યારે રાજ્ય હતું એ સમય દરમિયાન એટલે કે એના નેતૃત્વ હેઠળ છે એ મરાઠાઓએ દક્ષિણમાં છે દખ્ખણ એટલે કે દક્ષિણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ છે એ અપનાવી હતી. છાપામાર યુદ્ધ પદ્ધતિની એક પદ્ધતિનું નામ છે. તેમણે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ અને કાર્યક્ષમ તથા પ્રજાહિતકારી શાસનતંત્રની સ્થાપના કરી હતી. છત્રપતિ શિવાજીએ છે એ સ્વતંત્ર રાજ્ય માટે છે એ કુશળ અને કાર્યક્ષમ તથા પ્રજાહિતકારી, પ્રજાના હિતમાં હોય એવા નિર્ણયો છે એ શાસનતંત્ર માટે છે એ લીધા હતા. આ સિદ્ધિઓની સાથે શિવાજીનું ઉચ્ચ ચારિત્ર અને ઉદાર નીતિઓ પણ સામેલ હતી. શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી, નિર્માણ કર્યું. એમાં છે એનું શિવાજીનું ઉચ્ચ પ્રકારનું ઉચ્ચ કોટીનું ચરિત્ર છે અને પોતાના સ્વભાવની એક ઉદાર નીતિ જે એણે અપનાવેલી હતી એ છે એમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. છત્રપતિ શિવાજી બાદ શિવાજીના પૌત્ર શાહુને ઔરંગઝેબે કેદ કર્યો હતો. છત્રપતિ શિવાજીના શાસન બાદ છે શિવાજીનો પુત્ર શાહુ જે હતો એને ઔરંગઝેબે છે એ કેદ કર્યો હતો. છત્રપતિ શિવાજીના મૃત્યુ બાદ એનો પૌત્ર શાહુ છે એ ગાદી આવ્યો હતો અને એ દરમિયાન છે ઔરંગઝેબે એને કેદ કરી લીધો હતો એટલે કે પકડીને રાખ્યો હતો જેલમાં. અને ઈસવીસન 1707 બાદ શાહુ છૂટતા તેમના કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો હતો. ઈસવીસન 1707માં છે એ શાહુ ઔરંગઝેબની કેદમાંથી છૂટ્યો ત્યારે તેમના કાકી જે તારાબાઈ હતા, શાહુના કાકી તારાબાઈ, એમની વચ્ચે એટલે કે શાહુ અને તારાબાઈની વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો એટલે કે વારસા માટે છે એ ઘણા બધા ઝઘડાઓ થયા. છત્રપતિ શિવાજીના શાસન બાદ એનો પુત્ર શાહુ છે એ ગાદીએ તો આવ્યા, પરંતુ ઔરંગઝેબે છે એને કેદ કરેલો હતો. એટલે એના બાદ જ્યારે એ 1707માં છૂટ્યા તો વારસો ગાદી છે રાજગાદી પાછી એમને મળે, પરંતુ તેના જે કાકી હતા તારાબાઈ એમણે છે એ પોતાના પુત્રને વારસો મળે, રાજગાદી મળે એ બાબતે છે એ કાકી તારાબાઈ અને શાહુ વચ્ચે છે એ ઘણા બધા વિગ્રહો થયા. શાહુ સાથે સંકળાયેલ પેશવા બાલાજી વિશ્વનાથે શાહુને વિજય અપાવ્યો. શાહુ સાથે જે જોડાયેલા હતા એવા પેશવા બાલાજી વિશ્વનાથ જે હતા એને શાહુને છે એ આ વારસા વિગ્રહમાં છે એ કાકી તારાબાઈ સામે છે એ વિજય અપાવ્યો હતો. અને તેમના સમયથી મરાઠા સામ્રાજ્યમાં છે એ પેશવા પ્રથાની શરૂઆત થઈ. શાહુને છે વારસા વિગ્રહમાં પેશવા બાલાજી વિશ્વનાથે છે એ સહકાર આપ્યો અને વિજય અપાવ્યો. એ સમય દરમિયાન એના પછીના સમયથી છે એ મરાઠા રાજ્યમાં છે એ પેશવા પ્રથાની છે એ શરૂઆત થઈ. મરાઠા સામ્રાજ્ય છે એ જ એ પાછળથી પેશવા સામ્રાજ્ય તરીકે પણ ઓળખાયું હતું. બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા. બાલાજી વિશ્વનાથ જે હતા એ પેશવા સામ્રાજ્યના પ્રથમ પેશવા હતા. તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી. બાલાજી વિશ્વનાથ પ્રથમ જે પેશવા હતા એમણે પોતાનું જે મરાઠા રાજ્ય હતું એનો સારો એવો વિકાસ કરી અને તમામ સત્તાઓ જે હતી એ બધી જ સત્તાઓ, રાજ્યને લગતી બધી જ સત્તાઓ છે એ પોતાના હાથમાં લઈ લીધી હતી. અને ઈસવીસન 1720માં તેમનું અવસાન થતાં તેમના પુત્ર બાજીરાવ પહેલો છે એ પેશવા બન્યા હતા. બાલાજી વિશ્વનાથ પ્રથમ જેનાથી પેશવા પ્રથાની મરાઠા રાજ્યમાં શરૂઆત થઈ, એમણે છે જે પેશવા પ્રથાની શરૂઆત તો કરી પણ સાથે સાથે પોતાના મરાઠા રાજ્યનો સારો એવો વિકાસ કર્યો. અને 1720માં જ્યારે એમનું અવસાન થયું તો તેમનો પુત્ર બાજીરાવ પહેલો પેશવા છે એ પેશવા બન્યો. તેઓ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા.
બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા બન્યા, એના પુત્ર છે એ બાજીરાવ પહેલો જ્યારે પેશવા બન્યા, એ પણ છે એ કુશળ એટલે કે સારા એવા યુદ્ધ કરતા અને ચતુર રાજનીતિજ્ઞ હતા, એટલે કે રાજનીતિના કાર્યમાં પણ સારી એવી ચતુરાઈ વાપરતા હતા. તેમણે ઘણા મુઘલ વિસ્તારો છે એને મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દીધા. પુત્ર બાજીરાવ પહેલો જે પેશવા બન્યો હતો, એમણે છે એ સારી એવી યુદ્ધ નીતિ અને રાજનીતિથી છે ઘણા બધા મુઘલ વિસ્તારો જે હતા એને મરાઠા સામ્રાજ્યમાં છે એ જીતી અને ભેળવી દીધા હતા. મરાઠા રાજ્યનો સારો એવો વિકાસ પણ કર્યો હતો. પોતે સારી એવી યુદ્ધ નીતિ જાણતા હોવાથી અને રાજનીતિમાં પણ ચતુર હોવાથી ઘણા બધા મુઘલ સામ્રાજ્યો હતા એની સાથે યુદ્ધ કરી અને એમને એ વિસ્તારને જીતી અને મરાઠા સામ્રાજ્યમાં છે એ વિસ્તારોને ભેળવી દીધા અને મરાઠા રાજ્યનો છે એ સારો એવો વિકાસ અને વિસ્તાર કર્યો હતો. તેમણે માળવા, ગુજરાત અને બુલેન્દખંડ પણ જીતી લીધા હતા. કોણે? તો કે છે એ બાજીરાવ પહેલો જે પેશવા હતો એણે છે એ યુદ્ધ નીતિમાં ચતુર હતા, એટલે એણે યુદ્ધ દ્વારા છે ઘણા બધા મુઘલ સામ્રાજ્યો છે એને જીતી અને મરાઠા રાજ્યનો વિસ્તાર કર્યો અને સાથે સાથે છે એને માળવા, ગુજરાત, બુલેન્દખંડ આ રાજ્યોને છે પણ એ જીતી લીધા હતા. એટલું જ નહીં, તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો. ઘણા બધા મુઘલ વિસ્તારોને જીતી અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. એટલું જ નહીં, તેને જે હૈદરાબાદનો નિઝામને પણ છે એ હરાવ્યો હતો. યુદ્ધમાં છે એ હૈદરાબાદના જે નિઝામ હતો એને પણ એણે હાર આપી હતી. તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કરી દીધું હતું. એમણે છે એ મહારાષ્ટ્રને છે એ ઘણા એક મોટા મરાઠા સામ્રાજ્યમાં છે એ પરિવર્તિત એટલે કે બદલી દીધું હતું. અને ત્યારબાદ છે ઈસવીસન 1740માં તેમના અવસાન બાદ, કોના? તો કે બાજીરાવ પહેલાના અવસાન બાદ છે એ પુત્ર બાલાજી બાજીરાવ પેશવા બન્યા. ઈસવીસન 1740માં છે એમનું અવસાન થયું, એટલે એમનો પુત્ર જે હતો બાલાજી બાજીરાવ પેશવા એ રાજગાદી આવ્યા અને તેમણે બંગાળથી લઈને મૈસૂર સુધીના વિજયો છે એ પ્રાપ્ત કર્યા. બાલાજી બાજીરાવ પેશવાએ છે એ બંગાળથી લઈને ઠેઠ મૈસૂર સુધી છે એ ઘણા બધા યુદ્ધો જીતી અને છે એ ઘણા બધા વિજયો છે એ એમણે મેળવ્યા. ઈસવીસન 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું. ઈસવીસન 1761માં છે ઈરાનના શાહ જે અહેમદ શાહ હતા અબ્દાલી, એણે ભારત ઉપર છે એ યુદ્ધ માટેનું આક્રમણ કર્યું. મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું. મરાઠા જે સામ્રાજ્ય હતું એ લોકોની વચ્ચે અને અહેમદ શાહ અબ્દાલીની વચ્ચે છે એ યુદ્ધ થયું. એ યુદ્ધ છે એ પાણીપતનું ત્રીજું યુદ્ધ તરીકે પણ ઓળખાણું, જેમાં મરાઠા રાજ્યની હાર થઈ. આ પાણીપતના ત્રીજા યુદ્ધમાં છે એ મરાઠા સામ્રાજ્યની છે એ મરાઠા રાજ્યની હાર થઈ અને અબ્દાલીનો છે એ વિજય થયો હતો. હારના સમાચારતાના આઘાતથી બાજીરાવનું અવસાન થયું. યુદ્ધમાં છે એ મરાઠાઓની હાર થઈ છે. પાણીપતના ત્રીજા યુદ્ધમાં અહેમદ શાહ અબ્દાલીની સામે એના જે સમાચાર સાંભળ્યા એ સમાચારના આઘાતથી છે એ બાજીરાવનું છે એ મૃત્યુ થયું અને આ યુદ્ધે મરાઠાઓને નિર્બળ બનાવ્યા. પાણીપતનું ત્રીજું યુદ્ધ જે અહેમદ શાહ અને મરાઠા વચ્ચે થયું એ યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને એ યુદ્ધના સમાચારથી છે એ બાજીરાવનું અવસાન થયું અને એનાથી છે એ મરાઠાઓનું સામ્રાજ્ય છે એ ઘણું બધું નિર્બળ બની ગયું. પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો છે એ ઉદય થયો. મરાઠા સામ્રાજ્ય છે એ ઘણું બધું નિર્બળ બન્યું. એના હિસાબે એના પરિણામે એના કારણે છે એ ભારતમાં બ્રિટિશ સત્તાનો છે એ શરૂઆત થઈ એટલે કે ઉદય પણ થયો. પાઠ 8 18મી સદીના રાજકીય શાસકો એ પૂરો થાય છે. આ પાઠમાં આવતા સ્વાધ્યાયના સવાલ જવાબ છે એ તમારે પાઠ વાંચી ગોતી અને લખવાના છે. આ તમારું હોમવર્ક છે કે પાઠ સરસ મજાનો 2 વખત વાંચવો, પાઠમાં પાછળ સ્વાધ્યાયમાં જે આપ્યા છે સવાલ જવાબ ગોતી અને તમારે રફબુકમાં કે પાકી બુક બનાવી હોય તો એમાં લખવા અને છે એ ટેસ્ટ માટેની તૈયારી કરવી.